हे गाइस, आज हम बनाने वाले हैं केसरिया। आज मैं दिखाऊंगा कैसे केसरिया बनाते हैं अमेरिका में। કેસરિયા બનાવવા માટે આપણને જોઈશે રોટલી, ચીઝ, કેપ્સિકમ, કાંદો, હાલોપીનિયો ને બીન્સ. બીન્સ બનાવવા માટે પહેલાં બીન્સમાં આપણે નાખશું પાણી, પછી સોલ્ટ, ટાકો સિઝનિંગ, એક બે સ્પૂન જેટલું ટાકો સિઝનિંગ નાખવાનું, પછી લસણ, લાલ મરચું અને ધાણા. પછી આપણે એને માઇક્રોવેવ કરશું 2 મિનિટ માટે. આ બીન્સ માઇક્રોવેવમાં થઈ ગયા છે અને એકચ્યુઅલી આપણે 3 મિનિટ મૂક્યા. કેસરિયામાં નાખવા માટે આપણે ગ્રીલ વેજીટેબલ્સ કરશું ફરી. તો એની માટે પહેલાં આપણે નાખશું ઓઇલ થોડું. ઓઇલની અંદર અનિયન, હાલોપીનિયો અને કેપ્સિકમ. આ બધું હવે થવા દઈશું આપણે એને ગ્રીલ. આ વેજીટેબલ્સ હવે એકદમ મસ્ત ગ્રીલ થઈ ગયા છે. આટલા ગ્રીલ થઈ જાય પછી આપણે એમાં બધું સ્પાઇસીસ નાખશું. પહેલાં નાખ્યું છે આપણે ટાકો સિઝનિંગ, પછી લાલ મરચું, કરેલા ધાણા, સોલ્ટ એન્ડ ગાર્લિક. બધું નાખીને મસ્ત મિક્સ કરી દઈશું આપણે. બધા સ્પાઇસીસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. એકદમ મસ્ત મિક્સ થઈ જાય એટલે પછી આપણે સ્ટવ બંધ કરી દઈશું ને આપણા ફહીટા રેડી થઈ ગયા છે. આટલા કૂક કરવાના ને આવા દેખાય ત્યાં સુધી. હવે આપણે આ બીન્સ, ફહીટા અને ચીઝ નાખીને કેસરિયાને એસેમ્બલ કરીશું. તો એની માટે પહેલાં આપણે બીન્સ લેવાના અને એ બીન્સને આ રીતના એક સાઈડ ઉપર સ્પ્રેડ કરવાના. માપના સ્પ્રેડ કરવાના, બહુ વધારે બી નહીં ને બહુ ઓછા બી નહીં. બીન્સ સ્પ્રેડ થાય એટલે આપણે એની ઉપર નાખશું આપણા વેજીટેબલ્સ. આ રીતના વેજીસ સ્પ્રેડ કરી દીધા પછી આપણે આ ક્રાફ્ટની ચીઝ યુઝ કરીએ છીએ. ક્રાફ્ટની ચીઝ બહુ સારી આવે છે ટેસ્ટમાં પણ, અને કૂક કરીએ ત્યારે મેલ્ટ પણ સારી થાય છે. કેપ્શનમાં લિંક મેન્શન કરીશું, એ લિંક પરથી તમે આ ચીઝ બાય કરી શકો છો. આવી રીતના થઈ જાય પછી આપણે એને આમ ફોલ્ડ કરીને કેસરિયા રેડી છે ગ્રીલ થવા માટે. ઓકે, તો હવે આ બધા આપણે કરી દીધા છે. હવે આપણે આને આ પેનમાં ગ્રીલ કરીશું. ગ્રીલ કરવા માટે પહેલાં થોડું ઓઇલ મૂકશું અને પછી કેસરિયાને આ રીતના ગ્રીલ કરવા મૂકી દઈશું. એકદમ મસ્ત ગ્રીલ થાય પછી એને બીજી સાઈડ આપણે ગ્રીલ કરીશું. આ રીતના ગ્રીલ કરવા મૂકી દીધા છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર. ત્યાં 2-3 મિનિટ આપણે કૂક કર્યા એટલે ગ્રીલ થઈ ગયા છે. હવે આ બીજી સાઈડ ગ્રીલ કરીશું. થોડું ઓઇલ મૂક્યું, હવે આપણે એને ફ્લિપ કરશું બીજી સાઈડ. આટલા ગ્રીલ કરવાના એટલે મસ્ત ક્રિસ્પી થાય. હવે આ બીજી સાઈડ ફ્લિપ કરીને હવે આને આપણે થવા દઈશું બીજી 2-3 મિનિટ માટે. કેસરિયા ગ્રીલ થઈ ગયા છે. હવે આપણે એને કટ કરીશું.
આવી રીતના એને 4 પીસીસમાં કટ કરવાના. અને પ્લેટમાં કાઢીને આ પ્લેટ રેડી.